નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. હું વિનોદ રોહિત. જો અત્યારે હું ઇન્ડિયાનું સૌથી લોંગેસ્ટ, એશિયાનું તો નહીં કહી શકતો, પણ ઇન્ડિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ 1366 મીટર, એટલે 1 કિલોમીટર 366 મીટર, બરાબર, ત્યાં ઊભો છું. આ ગોરખપુર રેલવે સ્ટેશન છે, આપ જોઈ શકો છો કે જે ઇન્ડિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશન તો ઘણા બધા હશે, પણ સૌથી લાંબો રેલવે આનો ટ્રેક છે. 1366 મીટર, એટલે 1366 મીટર. અને અહીંયા લગભગ 9 પ્લેટફોર્મ છે, બરાબર. જ્યારે બાકીના બધા જે રેલવે સ્ટેશન છે એનાથી નાના છે. આ ગોરખપુર રેલવે સ્ટેશન તારીખ 13 ઓક્ટોમ્બર 2013ના રોજ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ છે, બરાબર. અત્યારે આપ જોઈ શકો છો, જો આ ગોરખપુર રેલવે સ્ટેશન, એટલે 2013થી આજે લગભગ 2024, એટલે 11 વર્ષ થઈ ગયા વર્લ્ડ ગિનીઝ બુકમાં, બરાબર. આ મારી ટ્રેન છે, ગોરખપુર વડોદરા સુપરફાસ્ટ હોલિડે, બરાબર. અમે નેપાળ ફરવા આવ્યા હતા, હવે નેપાળ ફરી અને પાછા જઈ રહ્યા છે બરોડા. પણ મને લાગ્યું કે ભાઈ આ ટ્રેનનો વિડીયો બનાવવા જેવો છે, એટલે મેં બનાવ્યો, બરાબર. અહીંયાની સુવિધાઓમાં થોડીક ક્ષતિ છે, પણ એ આ વિડીયોમાં મારે દર્શાવવું નથી, એના માટે મેં અલગ વિડીયો બનાવ્યો છે, બરાબર. દુનિયાનું સૌથી લાંબુ રેલવે સ્ટેશન છે, એની જેટલી ખ્યાતનામ છે એટલી એની બદનામી બી છે, બરાબર. પણ એના માટે મેં અલગ વિડીયો બનાવ્યો. આમાં હું કહીશ તો ખરાબ લાગશે, બરાબર. એટલે આપ જોઈ શકો છો, જુઓ. ઓકે.